અમિતભાઈ, ઘણી બધી ફરિયાદો તમે દિન પ્રતિદિન સરકારમાં કરતા હોવો છો. બચુ ખાબડવાળો ઇસ્યુ પણ છેલ્લા લાંબા સમયથી તમે પોતે એ વારંવાર સરકારની સામે, મીડિયાની સામે, જાહેર ભાષણોમાં બધે જ તમે આ મુદ્દાને લઈને લોકોની વચ્ચે જતા હતા કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થયો છે, આ કાગળો છે, આ કાગળો છે. તમારી અનેક ફરિયાદોમાંથી એક ફરિયાદ ઉપર સરકારે કામ કર્યું, એ દબાણ આવ્યું હશે, અથવા તો ભાજપ જ ઈચ્છતી હશે કે બચુભાઈ ઉપર તપાસ થાય, અથવા તો સરકાર ઈચ્છતી હશે. આવી અનેક ફરિયાદો છે. સરકાર જો વિપક્ષની બધી ફરિયાદો ઉપર ધ્યાન ના આપે તો તમને લાગે છે કે તમામ જગ્યાએથી આ પ્રકારનો ભ્રષ્ટાચાર નીકળે, અથવા તો આ બધી જગ્યાઓ પરનો ભ્રષ્ટાચારને આપણે દૂર કરી શકીએ? આજે ગુજરાતમાં સ્થિતિ કેવી છે કે કોઈ વિપક્ષ ફરિયાદ કરે તો એને ધ્યાનમાં નહીં લેવાની, એની તપાસ નહીં કરવાની, એને ન્યાય ના મળે એ માટેના બધા જ પ્રયત્નોને દબાણ ઊભા કરવા. કોઈ સરકાર સામે કોઈ પત્રકાર કંઈ લખે, કોઈ મીડિયા હાઉસ કંઈ બતાવે કે કોઈ વિરોધ કરે તો તરત એને ત્યાં ઈડી પહોંચી જાય છે, ઇન્કમટેક્સની રેડ પડે, જીએસટીની રેડ પડે, એસીબી કે પોલીસ પહોંચી જાય. પણ આ કરોડો રૂપિયાનું કૌભાંડ દાહોદમાંથી પકડાય, મંત્રીના બે પુત્રોની ધરપકડ થાય, આટલા દિવસ થયા, હજુ સુધી ઈડી ત્યાં પહોંચ્યું નથી. હજુ સુધી કોઈ એસીબીની તપાસ ત્યાં પહોંચી નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારના બેવડા ધોરણો. અમે વારંવાર કહીએ છીએ કે ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાં લો. ભૂમાફિયા હોય, ખનન માફિયા હોય, ભ્રષ્ટાચારીઓ છે, બળાત્કારીઓ છે, બુટલેગરો છે, એની સામે કાર્યવાહી થાય, મોટા લોકો સામે કાર્યવાહી થાય. પણ એવું નથી થતું. એક બાજુ નાના લોકોને પકડીને વરઘોડા કાઢે, જાહેરમાં એને મારીને લોકોમાં એક દેખાડવાનો પ્રયત્ન કરે. ગૃહ રાજ્યમંત્રી ભાષણો કરે કે વરઘોડા તો નીકળશે, ચમરબંધીને પણ નહીં છોડીએ. તો કાળો વરઘોડો બચુભાઈ ખાબડના પુત્રોનો, બિલકુલ કાળો વરઘોડો આમાં જે અધિકારીઓ પકડાયા છે એમનો રિકન્સ્ટ્રક્શન કરવું હોય તો જેટલી જગ્યાના કામ કર્યા સિવાય પૈસા ચૂકવાયા છે એ બધી જ જગ્યાએ આ બધાને લઈ જઈને વરઘોડો કાઢો, રિકન્સ્ટ્રક્શન કરો, તો ખબર પડે કે તમારી સરકારના બેવડા ધોરણો નથી. કાયદો બધા માટે સરખો છે. પણ બીજેડ કાંડમાં મંત્રી ભીખુભાઈ પરમાર હોય, એમના દીકરાના નામ આવે તો એની પર કાર્યવાહી ના થાય. પેલા લાયસન્સો મણિપુર કે બીજા રાજ્યોમાંથી ખોટા એડ્રેસ બતાવીને હથિયારના પરવાનાના લાયસન્સો લઈ આવે, એમાં મંત્રી મુકેશભાઈ પટેલના પુત્રનું નામ આવે તો એની પર કોઈ કાર્યવાહી કે વરઘોડા ના નીકળે. પણ સામાન્ય લોકો પર કાર્યવાહી કરીને વાહવાહી કરવાની